અમદાવાદ પોલીસે અસામાજિક તત્વોનો વરઘોડો કાઢ્યો છે। ગત 5 ડિસેમ્બરની મોડી રાત્રે કેટલાક યુવાઓએ શહેર કોટડા વિસ્તારમાં આવેલ પંડિતનગરમાં ધમાચોકડી બોલાવી હતી। આ શખ્સોએ પ્રાણઘાતક હથિયારો વડે વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે અંગત અદાવત રાખીને લોકોમાં ધાક ઊભી કરવા નીકળેલ આ લવર મૂછિયાઓ અંતે પોલીસની ઝપેટમાં આવ્યા। ત્યારે આજે પોલીસે ઝડપાયેલા આ 9 આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચી સરઘસ કાઢીને પંચનામું કર્યું। આ અનોખા વરઘોડાના દ્રશ્યો સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે યુવકોને પોલીસની વાનમાં ઉતરતા અને ચાલવામાં પણ થોડી તકલીફ પડી રહી છે। આ જોતા પોલીસે સરભરા કરી હશે તેવી વાતો આસપાસના લોકોમાં ચર્ચાતી સાંભળવા મળી। ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ થોડા દિવસ અગાઉ જ અસામાજિક તત્વોને સુધરી જવાની ચેતવણી આપી, ત્યારે આજે બજાર વચ્ચેથી આરોપીઓ સ્થાનિકોની માફી માંગતા નજરે પડ્યા। ગત તારીખ 5/12/2024 રાત્રે 10:30 વાગ્યામાં કેટલાક અજાણ્યા ઈસમોએ જે આ વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર એમને તોડફોડ કરેલી અને એ વિસ્તારની અંદર તોડફોડ કરી એક ફરિયાદ મળતો એના વિડીયો પણ વાયરલ થયેલા હતા, જેની અંદર એ ઈસમો જે તોડફોડ કરનારા હતા દેખાતા હતા। તો એ ઈસમો પૈકી 6માંથી 5 ઈસમો પકડી પાડવામાં આવ્યા છે, જેમાંથી એક માઇનોર ઈસમ છે અને આ ઈસમોને પકડી અને એમના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથમાં ચાલુ છે।